રાપર નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી। ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સુવિધાના અભાવ જેમ કે રખડતા ઢોરો, સીસીટીવી કેમેરા બંધ છે તે ચાલુ કરવા માટે, સફાઈ કામદારોની અછત, સફાઈનો અભાવ, પાણીની રામાયણ, ગટર વ્યવસ્થા અંગે પેવર બ્લોક રોડ બનાવવા માટે ગુમ સત્તાધારા પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। તો નગરપાલિકાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસના 7 સદસ્યોએ વોર્ડ નંબર 5ના સદસ્ય રાજુભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી। આજે યોજાયેલ સામાન્ય સભામાં મહિલા સદસ્યો ઉપરાંત તેમના પતિદેવોએ સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને રજૂઆત કરી હતી। આમ આજે 2 વર્ષ સુધી વહીવટદારના શાસન બાદ પ્રથમ વખત સામાન્ય સભામાં પાણી મુદ્દે મહિલાઓએ ઘેરાવ કર્યો હતો। પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર રવાજી જાડેજા, શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા, કોંગ્રેસના આગેવાનો સહિતના હોદ્દેદારોએ મહિલાઓને પાણી મુદ્દે ઘેરી વળી રજૂઆત કરી હતી। એક પણ હોદ્દેદાર પાણીની સમસ્યા અંગે કોઈ યોગ્ય જવાબો ન આપતા મહિલાઓ રણચંડી બની આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી।